નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. ફરીવાર નવી અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું. ગુજરાત ગવર્મેન્ટ જોબમાં યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ કોઈ મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે સન્ડે મહત્વપૂર્ણ અપડેટનું ડિસ્કશન કરીશું. જે પણ મિત્રોએ જુનિયર ક્લર્ક ગ્રુપ એ ગ્રુપ બીની પરીક્ષા આપી છે ને અસંતોષ અનુભવી રહ્યા છે કે મેરિટ રિવાઇઝ થવું જોઈએ, ફરીથી આવવું જોઈએ, તો એવા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું. દોસ્તો, તમે પણ આવેદનપત્ર આપી શકો છો. ફૂલજોશમાં યુવરાજસિંહ સાહેબ મહેનત કરી રહ્યા છે. તમે પણ સ્ક્રીન પર જે અવેલેબલ છે એ રીતથી આવેદનપત્ર આપી શકો છો. વિષય રહેશે જાહેરાત ક્રમાંક 212 CCE જુનિયર ક્લર્ક ગ્રુપ એ ગ્રુપ બીનું જે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ છે તે જીપીએસસી મુજબ જાહેર કરવા બાબત લખવાનું રહેશે. આદરણીય સાહેબ શ્રી, ઉપરોક્ત વિષય અન્વયે આપ સૌ સાહેબ જણાવવાનું કે જાહેરાત ક્રમાંક 212 CCEની પ્રાથમિક પરીક્ષાનું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1 એપ્રિલથી 20 મે દરમિયાન આયોજન કરવામાં આવેલ પરીક્ષા સદર જગ્યાની જાહેરાત કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જે CCEC પરીક્ષાની નોટિફિકેશન પેજ 25 પરના મુદ્દા 7માં જણાવેલ છે. પરંતુ 19 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરેલ છે, જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની શરતનું પાલન થયેલ નથી, જેથી મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે. જીપીએસસી દ્વારા પણ ક્લાસ 1, 2 તેમજ સુપર ક્લાસ 3ની પરીક્ષામાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે, જેથી ગુજરાત ગૌણ સેવા મંડળ જીપીએસસી મુજબ CCEનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે જેવી મોટાભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે સદર રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવા મારી આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ છે. દોસ્તો, આપ પણ આવું કરી શકો છો, નોટિફિકેશન વિડાણ કરી શકો છો. હકની લડાઈ છે દોસ્તો, જરૂરથી આપજો જેથી કરીને ઉમેદવારોને ન્યાય મળે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.